ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો આજે આપણે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્રની અંદર આપણે જે વિદેશ વેપાર પ્રકરણ નંબર 9 ની શરૂઆત કરી છે. તો વિદેશ વેપારની અંદર આપણે જોયું કે ભાઈ વિદેશ વેપાર શું છે. એની અંદર આપણે બે બાબતોની ચર્ચા કરી કે આંતરિક વેપાર એટલે શું અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું. 9 નંબરનું આપણું પ્રકરણ છે એની આપણે આજે શરૂઆત કરીએ છીએ અને એની ચર્ચા કરીએ. તો વિદેશ વેપારમાં આપણે બે બાબત, જેને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કહેવામાં આવે છે, કે ભાઈ દેશની સરહદની બહાર થતો વેપાર એટલે આપણે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. દેશની સરહદ, ભૌગોલિક સીમાઓને ઓળંગીને જે વેપાર કરવામાં આવે છે અન્ય દેશો સાથે, એને આપણે વિદેશ વેપાર કહીએ છીએ. આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ભૌગોલિક દ્રષ્ટિએ ભારત તો વિવિધતા સભર છે, પણ વિશ્વ લેવલે જોઈએ ને તો દરેક દેશને એક આગવી વસ્તુઓનું પ્રદાન આપ્યું છે. કુદરતી સંસાધનો દરેક દેશ પાસે અલગ અલગ છે કે જેને લીધે દરેક દેશ પોતાની બૌદ્ધિક ક્ષમતા અને જે પ્રાકૃતિક સંસાધનો છે એને બેનું સંયોજન કરીને એવી વસ્તુનું ઉત્પાદન કરે છે કે જે અન્ય દેશોને પૂરું પાડી શકે છે, અન્ય દેશો પાસેથી પોતાની જરૂરિયાત છે એ પૂરી કરી શકે છે. દરેક દેશ છે એ દરેક પ્રકારની વિશિષ્ટીકરણ ધરાવે છે, જેને લીધે એ દેશ છે એવી કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે કે જે અન્યને લાભ આપે છે. તો આ રીતે આપણે આપણી પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે એકબીજા દેશો સાથે આપણે આ રીતે વેપાર કરી અને જરૂરિયાત પૂરી કરીએ છીએ. વિશ્વ એક બજાર થઈ ગયું છે, આપણે ગ્લોબલાઇઝેશન થયું બરાબર, અને વૈશ્વિકીકરણ. એક વિશ્વ એક બજાર, કોઈ પણ વસ્તુ અવેલેબલ છે. આપણે વાત થઈ કે તમારા ઘરની અંદર દેશ વિદેશની વસ્તુઓ અવેલેબલ હશે, તો હું આપણે દેશમાં ખરીદવા ગયા હતા નહીં, છતાં આપણને પ્રાપ્ય છે. તો આ બધું કોને આભારી છે? વિદેશ વેપારને આભારી છે. વિદેશ વેપારનો અર્થ, વ્યાખ્યાઓ આપણે જોઈતી, ત્યાર પછી આપણે એની લાક્ષણિકતાઓ જોઈતી, અને આજ જે મુદ્દો જોવાનો છે એ આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. જોવાનો છે આપણે. તો આપણે સૌ જાણીએ છીએ, આપણે જે એનો અર્થ જોઈએ આંતરિક અને આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશ વેપાર વચ્ચેનો, આપણે જે એનો અર્થ અને વ્યાખ્યા જોઈએ ને એના આધારે આપણને ખબર પડે કે બે વચ્ચે ઘણો બધો ડિફરન્સ રહેલો છે, તફાવત છે. કારણ કે જે આંતરિક વેપાર છે એ દેશની સરહદની અંદર થતો વેપાર છે, જ્યારે વિદેશ વેપાર છે એ અન્ય દેશો સાથે થતો વેપાર છે, એટલે કે દેશની સરહદ વળોટીને આપણે વેપાર કરીએ છીએ. તો આ બે વચ્ચે કેટલાક મુખ્ય તફાવતો રહેલા છે, જે આપણે ક્રમશઃ એક પછી એક જોઈએ. તો છે કદના આધારે તફાવત. પહેલું છે કદના આધારે તફાવત. કદના આધારે તફાવત. કઈ બાબત કદના આધારે તફાવત? તો કે વિદેશ વેપારમાં અનેક દેશો, વસ્તુઓ, સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કદ છે એ આંતરિક વેપાર કરતા અનેક ગણું મોટું છે. જો કેટલી બધી બાબતો સંકળાયેલી છે. આપણે નાનું એવું એક એક્ઝામ્પલ લઈએ ને કે ભાઈ તમારે કોઈ વસ્તુ છે એ ખરીદવી છે, જે તમારા માર્કેટની અંદર તમે જે તે શહેર, જે તે ગામમાં રહ્યો છો એ જ બજારમાં અવેલેબલ છે. તમે જાઓ છો, વસ્તુ લઈ આવો છો, તમારે કશું જ એની અંદર નવીનતા લાવવાની કે કોઈ અટપટા કાયદામાંથી પસાર થવાની જરૂરિયાત છે નહીં. પરંતુ તમારે વિદેશથી વસ્તુ લાવવી છે તો કેટલી બધી બાબતો એને અસર કરે છે. એક દેશની અંદરથી ને તમારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાંથી પણ વસ્તુનું ખરીદી કે વેચાણ કરવી છે તો પણ ઘણી બાબતોનું તમારે ધ્યાન રાખવું પડે છે. તો અહીંયા તો તમારે અન્ય દેશમાંથી માલ લાવવો છે કે મોકલવો છે, તો કદ કેવડું મોટું વધી જાય છે. કારણ કે અનેક દેશો છે. આપણી વિશ્વની અંદર કેટલા બધા દેશો છે, આપણે કેટલા દેશો સાથે વેપાર કરવાનો છે. આપણા દેશની અંદર કોઈ બનતી વસ્તુઓ છે એ આપણે કેટલા બધા દેશને પૂરી પાડીએ છીએ, તો કેટલા બધા દેશો, કેટલી બધી વસ્તુઓ. તમે વિચાર કરો
આપણો બાજરાનો રોટલો ને અત્યારે એની સામે પીઝા આપણો ખોરાક નથી. પણ અત્યારે આપણે કદાચ નાનું બાળક છે ને બાજરાના રોટલાને નહીં ઓળખતો હોય પણ પીઝાને ઓળખે છે. એ ઇટાલીનું છે, બરાબર, ઇટાલિયન આપણે કહીએ ને, ઇટાલિયન ફૂડ પીઝા. તો આ વસ્તુ શું બતાવે છે કે ભાઈ આપણો જે દેશી ખોરાક છે, અત્યારનું જન્મેલું બાળક છે, એ કદાચ તમે બે વસ્તુ એને તસવીર સ્વરૂપે બતાવો તો એ પીઝાને ઓળખી જશે, બાજરાના રોટલાને કદાચ નહીં ઓળખે. તો આ જ વસ્તુ બતાવે છે કે કેવડો વિસ્તાર થઈ ગયો છે અત્યારે, કેવડું મોટું કદ છે. આવી તો ઘણી બધી વસ્તુનું આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે કેટલું વસ્તુઓ કદની દ્રષ્ટિએ આપણે જોઈએ તો અનેક દેશો, વસ્તુઓ, સેવાઓ, કેટલા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. મેડિકલ ક્ષેત્રે આપણે જોઈએ એવી સેવાઓ આપણે વિદેશથી આયાત કરી શકીએ છીએ. આપણે નિષ્ણાત ડોક્ટરોને બોલાવી શકીએ છીએ. બૌદ્ધિક ક્ષમતા ધરાવતા આપણે કાઉન્સેલરોને બોલાવી શકીએ છીએ. આ ઉપરાંત કેટલી બધા કાયદાઓ પણ ફોલો કરવા પડે છે. જો આપણે દેશની અંદર ને અંદર કોઈ પણ પ્રકારના વેપાર કરવો હોય તો એના માટે એટલા બધા અટપટા કાયદાઓ નથી. પરંતુ જ્યારે તમે વિદેશ વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર કરો છો ત્યારે એવા ઘણા બધા કાયદાઓ હોય છે જેને આપણે ફોલો કરવા પડે છે. આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર આયાત વેપાર અને નિકાસ વેપાર છે એ ડિટેલમાં આખું એનું ચેપ્ટર આવેલું છે. કદાચ ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ દરેક એના ભણતા હોય તો એની અંદર ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે અને પછી તમે એક બીજા દેશ સાથે વેપાર કરી શકો છો. પદ્ધતિઓ અલગ અલગ દેશની અલગ અલગ પદ્ધતિઓ હોય, અલગ અલગ ચલણો હોય, વસ્તુઓ હોય, ત્યાંની સરકારના કાયદાઓ અલગ છે, અન્ય બીજા દેશના સરકારના કાયદાઓ અલગ છે. તો આ બધી બાબતોને સાંકળીને વેપાર થાય છે. એટલે એનું કદ છે એ ખૂબ મોટું હોય છે. આંતરિક વેપારની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશ વેપારનું કદ છે એ ખૂબ મોટું હોય છે. ત્યાર પછી છે વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. તો આપણે જોઈએ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. મેં હમણાં જ આપણે અહીંયા આ મુદ્દાની અંદર જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે જ આપણે વાત કરી કે ભાઈ અલગ અલગ દેશો સાથે જ્યારે આપણે વેપાર કરીએ છીએ તો દરેક દેશનું પોતાનું નાણું ચલણ છે એ અલગ અલગ છે અને દરેક દેશને એના જ ચલણમાં આપણે ચૂકવણી કરવાની હોય છે. માની લો કે અમેરિકા સાથે આપણે વેપાર કરીએ છીએ તો અમેરિકાની જે વસ્તુ આપણે ખરીદી છે એની બદલામાં આપણે આપણો રૂપિયો ન ચૂકવી શકીએ પણ શું ચૂકવવું પડે? એને ડોલરમાં આપણે એને રૂપાંતર કરીને ચૂકવવું પડે, જેને હુંડિયામણ કહેવામાં આવે છે. તો આ એક વસ્તુ છે કે અલગ અલગ દેશો સાથે જ્યારે તમે વેપાર કરો છો ત્યારે તમારે એના જ ચલણમાં એને નાણું ચૂકવવાનું થાય છે. ત્યાર પછી ચૂકવણીની અલગ અલગ પદ્ધતિઓ હોય છે. દરેક દેશનું ચલણ કોઈ સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. જેમ આપણી ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો ઇંગ્લિશ છે એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, આંતરરાષ્ટ્રીય લેંગ્વેજ છે. દરેક દેશની અંદર એ સર્વસામાન્ય છે. એ જ રીતે ક્યારેક એવું સર્વસામાન્ય ચલણ છે કે દરેક દેશની અંદર એ સ્વીકૃત છે તો એ ચલણમાં રૂપાંતર કરવું પડે છે. આ રીતે ચલણની અંદર એની અલગ અલગ દરેક દેશના ચલણો, ચૂકવણીની પદ્ધતિઓ અલગ અલગ હોય છે. ક્યારેક કોઈ દેશ એવો આગ્રહ રાખે છે કે એના જ દેશના ચલણમાં જ ચૂકવણી થાય, ક્યારેક સર્વ સ્વીકૃત જે ચલણ નક્કી કરેલું છે સમગ્ર વિશ્વ લેવલે એની અંદર ચૂકવણી થાય. તો આ રીતે વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ પણ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે એક તફાવતનું કારણ બને છે. કારણ કે આપણા કોઈ જે તે દેશની અંદર જ જો વેપાર થતો હોય તો ત્યાંનું ચલણ એક જ છે, ત્યાં કોઈ પણ પ્રકારનો તફાવત છે નહીં. જ્યારે વિદેશ વેપારની અંદર આ બે બાબતો મુખ્ય બને છે. ત્યાર પછી છે ભાષા, સંસ્કૃતિ અને સમાજ.
ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવત. દરેક દેશને પોતાની એક ભાષા છે, એક સંસ્કૃતિ છે અને એક સમાજ છે. ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો આપણો ભારત દેશ છે ને એ વિવિધતા સભર છે. દરેક પ્રદેશે બોલી બદલે છે. દરેક પ્રદેશની પોતાની એક ભાષા છે, માતૃભાષા, જેને પ્રાદેશિક ભાષા કહીએ છીએ. રાષ્ટ્રીય ભાષા આપણી હિન્દી છે, પરંતુ દરેક પ્રદેશની પોતાની એક ભાષા છે. તો હવે વિશ્વના દરેક દેશ પાસે પોતાની એક ભાષા છે. તો આ ભાષા કઈ રીતે અહીંયા? તો માની લો કે આપણે ભારત દેશની અંદર વાત કરીએ તો આપણે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરશું તો એની અંદર આપણે બે ભાષાનો જ ઉપયોગ કરવો પડે છે. એક આપણે હિન્દી અને એક જે તે પ્રદેશની ભાષા. પછી આપણે અન્ય રાજ્યની અંદર આપણે વસ્તુ મોકલીએ છીએ તો આપણે એ રાજ્યની ભાષા લખવાની જરૂરિયાત નથી, કારણ કે આપણે જે સર્વસ્વીકૃત આપણી લેંગ્વેજ હિન્દી છે એને આપણે એની અંદર રાખી છે. એટલે આપણે જે તે પ્રદેશની અંદર વસ્તુ આપણે ઉત્પાદન કરી છે તો એક પ્રાદેશિક ભાષા અને એક હિન્દી ભાષા, બસ આ બે ભાષા હશે તો ચાલશે. પરંતુ વિદેશમાં જ્યારે માલની આયાત આપણે કરીએ છીએ ત્યારે આપણે નિકાસ કરીએ છીએ ત્યારે આપણે દરેક દેશની ભાષાને પણ ધ્યાનમાં રાખવી પડે છે, કારણ કે જે તે દેશમાં આપણે વસ્તુની નિકાસ કરીએ છીએ એ દેશની ભાષા એક આપણા દેશની ભાષા, કારણ કે તમારે જે વસ્તુ સમજાવી છે એ એની જ ભાષામાં સમજવાના છે. આ એક બાબત જે તફાવત આવે છે આપણા આંતરિક અને વિદેશ વેપારની અંદર ભાષાનો. ત્યાર પછી બીજું છે સંસ્કૃતિ. તો દરેક દેશ પાસે પોતાની એક સંસ્કૃતિ છે, પોતાના રિવાજ છે, પોતાની રૂઢિઓ છે, પોતાનો ધર્મ છે. આ દરેક બાબતને ધ્યાનમાં રાખીને પણ આપણે વસ્તુનું ઉત્પાદન કરી અને એની નિકાસ કરતા હોઈએ ત્યારે આ બાબતને પણ ખૂબ ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે કોઈ પણ દેશ છે ને એનો વારસો છે, સંસ્કૃતિ એનો વારસો છે, અને આ સંસ્કૃતિની વિરુદ્ધમાં કોઈ પણ વસ્તુ છે એ કોઈ દેશ સ્વીકારતું નથી. ત્યાર પછી સમાજ. તો આપણે સમાજ કોને કહીએ છીએ? તો કે આપણી આજુબાજુ જે આખી એક વ્યવસ્થા સર્જાયેલી છે એને આપણે સમાજ કહેતા હોઈએ છીએ. સમાજનો આમ તો જોઈએ ને તો બહુ મોટો અર્થ થાય છે, પણ આપણે સીમિત અર્થમાં સમજીએ છીએ. હું સમાજ કહીશ એટલે હું મારી જ્ઞાતિથી જે સંલગ્ન છે એને હું મારો સમાજ કહું છું. આપણે જ્ઞાતિઓથી બંધાયેલો આપણો દેશ છે તો આપણે દરેક જ્ઞાતિને આપણે એમ કહીએ મારી આ સમાજની વાડી છે. આટલું તમે સમજતા હશો વિદ્યાર્થીઓ, તમારા પક્ષે કહું ને તો તમે એટલું સમજી જાઓ કે મારી સમાજની વાડી એટલે તમે સમાજની અંદર તમારે કેટલો અર્થ કર્યો, તમારી જ્ઞાતિ પૂરતો અર્થ કર્યો કે હું આ જ્ઞાતિ, આ મારો સમાજ. પણ સમાજ એટલે તમે નહીં, તમારી જ્ઞાતિ નહીં, પણ તમારાથી શરૂઆત કરી અને આખો સમૂહ આપણે સાથે જોડાયેલો છે. આપણે એના સંપર્કમાં છીએ નથી, પણ દરેક વસ્તુ આપણને લાગુ પડે છે એને સમાજ કહેવામાં આવે છે. તો દરેક દેશને પોતાની સમાજ વ્યવસ્થા હોય છે અને એ સમાજ વ્યવસ્થા અનુસંધાનમાં એને વસ્તુઓ પૂરી પાડવાની હોય છે, સેવાઓ પૂરી પાડવાની હોય છે. તો દરેક દેશ બાબત આપણે આ વસ્તુને સજાગવી પડે છે. માની લો કે અમેરિકામાં આપણે એક જ વસ્તુની નિકાસ કરવાની છે, અમેરિકામાં કરીએ છીએ, ચીનમાં કરીએ છીએ, આપણે નેપાળમાં કરીએ છીએ, બીજા આપણે દેશ લઈ લઈએ, બરાબર. તો આ દરેક દેશની અંદર એક જ વસ્તુની આપણે નિકાસ કરીએ છીએ, પરંતુ એની સમાજ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એ વસ્તુનું આપણે નિકાસ કરવાની થાય, સેવાઓ આપણે જો. તો આ બધી વસ્તુઓ છે એ આંતરિક અને વિદેશ વેપાર વચ્ચે મુખ્ય તફાવતના કારણો બને છે. ત્યાર પછી જોઈએ આપણે વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. વાહન વ્યવહાર ખર્ચ. હવે સ્વાભાવિક છે આપણે સમજી જઈએ કે ભાઈ આંતરિક વેપાર હશે તો વાહન વ્યવહારનો ખર્ચ કેવો આવશે? ઓછો આવશે. જ્યારે વિદેશ વેપારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ કેવો આવશે? ઓછો આવશે. કારણ કે અહીંયા આપણે એક દેશમાંથી અન્ય દેશમાં માલ મોકલવો છે, એમાં જો તમે દરિયાઈ માર્ગે મોકલો છો તો પ્રમાણમાં ખર્ચ ઓછો આવે છે, પરંતુ હવાઈ માર્ગે મોકલો છો તો ખર્ચ ખૂબ જ આવે છે, કારણ કે સમયગાળો ઓછો લે છે અને તમને વસ્તુઓ મળી રહી છે. તો આ રીતે વાહન વ્યવહારનો ખર્ચ છે એ પણ તમારે આની સરખામણીમાં અહીંયા વધુ હોય છે. ત્યાર પછી
જો આપણે એક જ દેશની અંદર કર ભરવાના થાય તો પ્રમાણમાં દેશના કાયદાઓને લગતા જ કર હોય છે, પરંતુ તમે બીજા અન્ય દેશોની અંદરથી માલ જ્યારે ખરીદી કરો છો, આયાત કરો છો, ત્યારે તમારે વિવિધ પ્રકારના એ દેશના આપણા દેશના લગતા દરેક એવા કરવેરા ટૂંકમાં આપણને ત્યાંથી માલ અહીંયા લાવવો, પ્રમાણમાં આપણા દેશની અંદરથી ખરીદવો, એ બેની તફાવત જોઈએ તો ખર્ચ છે કેવો વધી જાય છે વિદેશ વેપારમાં, ખૂબ વધી જાય છે. ત્યાર પછી હરીફાઈના પ્રમાણમાં તફાવત. હરીફાઈનું પ્રમાણ હવે કઈ રીતે હરીફાઈનું પ્રમાણ, તો કે આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાના કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. આંતરિક વેપારની અંદર એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતા ઘણા બધા ઉત્પાદકો હોય છે. તો આવા સમયે માની લઈએ કે એક જ પ્રકારની ઉપયોગિતા આપતી વસ્તુનું ઉત્પાદન છે એ અલગ અલગ ઉત્પાદકો કરે છે, એની પાસે અલગ અલગ પ્રકારની સાધનો, ટેકનોલોજી છે, થોડી ઘણી વિભિન્નતા આવે છે વસ્તુની અંદર, પરંતુ તેની ઉપયોગિતા તો એ જ છે. તો અહીંયા વધુ પડતી હરીફાઈ શક્ય બનતી નથી, કારણ કે છેવટે તો એક જ દેશની અંદર ઉત્પાદન મેડ ઇન ઇન્ડિયા છે, તો એની અંદર તમે ઝાઝી હરીફાઈ કરી શકવાના નથી, કારણ કે વસ્તુ ઉત્પાદન જે આપણે કરી છે એની ઉપયોગિતા તો એ જ છે. રેફ્રિજરેટર લઈ લો, કંપની અલગ અલગ છે, પરંતુ ઉપયોગિતા તો એક જ હોવાની છે. તો આવા સમયે ત્યાં હરીફાઈનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જ્યારે વિદેશ વેપારમાં દરેક ઉત્પાદકો વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. કોઈ દેશના એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા હરીફાઈ કરે છે. આપણા જ દેશની અંદર ઉત્પન્ન થયેલી વસ્તુઓને બજાર સહેલાઈથી મળી રહી છે, એને બીજા કોઈ સાથે કોમ્પિટિશન કરવાની નથી, પરંતુ અન્ય દેશોમાં આપણે જો માલ વેચવો છે કે અન્ય દેશોએ આપણા દેશની અંદર આવવું છે તો એને મોટા પ્રમાણમાં હરીફાઈનો સામનો કરવો પડે છે. શા માટે? તો કે એને એક જ બજારની અંદર દરેક દેશે પોતાની વસ્તુઓ માટે હિસ્સો મેળવવો પડે છે, અને હરીફાઈનું પ્રમાણ છે એ વિદેશ વેપારમાં વધી જાય છે. જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓની એટલે કે ભારત જ્યારે આનું પ્રોડક્શન ન કરતું હતું ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેટલું હતું નહીં, કારણ કે રોજ નવા મોડલ, નવા આકર્ષણો, નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે છે. આજે વિદેશી કાર બનાવવાવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે પ્રયાસ કરે. એક સમય એવો હતો કે જ્યારે આપણી પાસે વિદેશી ગાડીઓ ન હતી, ભારત દેશની અંદર ભારતીય ગાડીઓ હતી પણ વિદેશી ગાડીઓ ન હતી, ત્યારે એટલી બધી હરીફાઈનું પ્રમાણ જોવા ન મળતું, પરંતુ અત્યારે ભારત દેશની અંદર વિદેશી કંપનીઓ પોતાનો પગ જમાવવા માટે હરીફાઈ કરતા જોવા મળે છે. દરેક દેશને આ બજારમાં ઘૂસવું છે, વેચાણ કરવું છે, તો એનામાં મોટા પ્રમાણમાં હરીફાઈનું પ્રમાણ જોવા મળે છે. આમ આંતરિક વેપારની દ્રષ્ટિએ વિદેશ વેપારમાં હરીફાઈનું પ્રમાણ ખૂબ ઊંચું જોવા મળે છે. ત્યાર પછી છે ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. તો અહીંયા આપણે જો એક જ દેશમાં આપણું સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોવાના કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળી જાય છે. કારણ કે આપણે જ્યારે એક જ સમાજની અંદર રહેતા હોય ને ત્યારે આપણે એકબીજાના માનસથી સારી રીતે પરિચિત હોઈએ છીએ. તો આપણે જ્યારે એક જ રીતે ઘડાયા છીએ તો એક જ દેશની અંદર આપણે કોઈ ગ્રાહકોનો અંદાજ, ખ્યાલ, એને શું પસંદગી છે, કઈ બાબતથી સંતોષ થશે એ જાણી શકીએ છીએ. કારણ કે છેવટે તો આપણે એક જ છીએ. ભારત ભલે વિવિધ પ્રદેશોની અંદર, વિવિધ ધર્મોની અંદર, વિવિધ ભાષાઓની અંદર વહેંચાયેલો છે, પણ છતાં તો ભારતીય જ છે. તો આવા સમયે અહીંયા એક રાજ્ય બીજા રાજ્ય, એક શહેર બીજા શહેર વચ્ચેના ગ્રાહકો છે જેને એને સમજવો સરળ છે, ને કઈ બાબતોથી સંતોષ આપી શકાશે એ સમજવો સરળ છે. જ્યારે તમે વિદેશ વેપારની અંદર તમે નથી જાણતા કે ગ્રાહક વર્ગ કેવો છે, એને શું જોઈએ છે,
તમારી વસ્તુ એને પસંદ આવશે કે નહીં, આ બાબતો તમે જાણતા નથી અને તમે એને ખરેખર એ સેટિસ્ફાઈ થાય કે નહીં, આ બધી બાબતોને લઈને તમારે જાણકારી મેળવવી પડે છે. આમ ટૂંકમાં કહીએ તો આંતરિક વેપારની દ્રષ્ટિએ વિદેશ વેપારની અંદર ગ્રાહકને સંતોષ આપવા અંગે તમારે વધુ સજોગ રહેવું પડે છે. અને ક્યારેક એવું બને કે ભાઈ તમે ખરેખર એ વસ્તુ છે એ પૂરી કરી પણ નથી શકતા, કારણ કે આપણે એને જાણતા નથી. આપણા દેશ કરતા અન્ય દેશની અંદર એનો ગ્રાહક વર્ગ શું વિચારે છે, વસ્તુથી પ્રભાવિત થશે કે નહીં થાય, આ બધી બાબતોને ધ્યાને રાખવું પડે છે. ત્યાર પછી છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. આપણે આમ તો આની ચર્ચા એક શરૂઆતમાં કરી દીધી કે ભાઈ દરેક દેશ છે એને પોતાનો એક વહીવટ અને કાયદાકીય વ્યવસ્થા હોય છે અને આ બાબતને એ જ દેશના વેપારીઓ સારી રીતે જાણતા હોય છે. એટલે બહુ ઝાઝો કોઈ તફાવત અહીંયા આપણે નથી જોવા મળતો. એક જ દેશની અંદર વહીવટ અને કાયદાઓ દરેક વેપારી વર્ગ છે એ સારી રીતે જાણે છે, સમજે છે અને એને ફોલો કરે છે. જ્યારે અન્ય દેશ એટલે કે વિવિધ દેશોના જેમ ચલણો અલગ અલગ છે ને એમ બધાના વહીવટી અને કાયદાકીય વ્યવસ્થાઓ પણ અલગ અલગ છે. તો આવા સમયે દરેક દેશના કાયદા અને એના વહીવટને સમજીને એની સાથે આપણે વેપાર કરવાનો છે. તો આ એક બાબત પણ ખૂબ તફાવત ઊભો કરે છે, કારણ કે જ્યારે તમે આંતરિક વેપાર કરો છો ત્યારે તમારે એક જ દેશના સમાન કાયદાઓ દરેકને લાગુ પડે છે. જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશના કાયદાઓ અલગ અલગ હોય, દરેક દેશનો વહીવટી વ્યવસ્થા અલગ અલગ હોય, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે અલગ અલગ દેશો સાથે વેપાર કરવો છે. તો આ કાયદા છે. અને ક્યારેક ક્યારેક એવું બને છે કે ભાઈ અન્ય દેશો સાથેની આવા કાયદાકીય પ્રક્રિયાઓ ખૂબ ખર્ચાળ પણ બની જાય છે. ક્યારેક ખૂબ લાંબી હોય, ક્યારેક ખૂબ ખર્ચાળ બની જાય છે, કારણ કે દરેક દેશ પોતાના અમુક કાયદાઓને ચુસ્તપણે પાલન કરતા હોય. તો આવા સમયે એ પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ પણ બને છે. તો જો અહીંયા આપણે આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવતના કુલ 7 મુદ્દાઓ જોયા. હવે ત્યાર પછીનો મુદ્દો આપણે પછી જોઈશું. થેન્ક યુ.